आओ अपनी शालानी ईंट बनीए। कुंज में कोयल बोलती एनो शेरीए आवे साद, हालने आंबा वाड़िए हजी पोरनी ताजी याद। मित्रों, आ पंक्ति आपणे सांभळीए त्यारे आपणने आपणा बाळपणनी याद आववा लागे अने बाळपणना दिवसो याद करी आपणे खूब ज खुश थईए छीए। अने एवी ज रीते ज्यारे आपणो कोई जूनो मित्र मळी जाय अने आपणा शाळाकीय संस्मरणो याद करे तो आपणुं हृदय भावविभोर बनी जाय छे। અને એટલે જ આજે મારે વાત કરવી છે ગોંડલ તાલુકાના કોલીથડ ગામે આવેલી શ્રી જીવી કોટક હાઈસ્કૂલની। વિદ્યાર્થી મિત્રો, 1961માં આ શાળાના બિલ્ડિંગની સ્થાપના થઈ અને 1984માં નવનિર્મિત બિલ્ડિંગનું નિર્માણ થયું। જે બિલ્ડિંગ આપ અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સમયનું અદ્યતન બિલ્ડિંગ હતું। આ અદ્યતન બિલ્ડિંગનો ઉદ્દેશ फक्त ने फक्त आसपासना 21 गामोना विद्यार्थीओ शिक्षणथी वंचित न रही जाए एवो ज हेतु हतो। परंतु सांप्रत समयमां वातावरणनी असर अने आ बिल्डिंगनो समयगाळो खूब ज लांबो थयो होवाथी बिल्डिंगनी हालत खूब ज जर्जरित बनी चूकी छे। हाल सरकारश्री तरफथी ग्रांटेड शाळाओने बिल्डिंग माटे कोई सहाय आपवामां आवती नथी, तेमज ट्रस्ट पासे पण घणी बधी मर्यादाओ छे। माटे बिल्डिंगનું નવનિર્માણનું કામ લગભગ અશક્ય જેવું છે। તેમ છતાં શાળાના ટ્રસ્ટગણ અને સ્ટાફ દ્વારા અનેકવિધ દાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો અને આંશિક અંશે થોડા સફળ પણ રહ્યા છીએ। પરંતુ હાલ ઇમારતની પરિસ્થિતિ જોતા ફક્ત સમારકામથી ચાલે એમ નથી। જો હું તમને આખું બિલ્ડિંગ અત્યારે જે બતાવી રહ્યો છું તે હાલની પરિસ્થિતિનું બિલ્ડિંગ છે। એટલે બિલ્ડિંગના લગભગ 7 રૂમનું નવેસરથી બાંધકામ કરવું પડે એમ છે। કારણ કે શાળામાં દર વર્ષે ધોરણ 9 થી 12ના આશરે 230 થી 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે। જો આ બિલ્ડિંગની આપણે હાલત જોઈએ તો શાળા બંધ કરી શકાય, પરંતુ આ 21 ગામના વિદ્યાર્થીઓ, જેમાં ખાસ કરીને બહેનોના અભ્યાસો પર ખૂબ જ અસર થાય એમ છે, એ લોકો અધવચ્ચેથી અભ્યાસ છોડી ન દે એવા શુભ આશયથી આ શાળાના જે વિદ્યાર્થીઓ જેણે ભૂતકાળમાં શ્રેષ્ઠ અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાની પદવી મેળવી છે અને આજે ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થયા છે, તે માત્ર ને માત્ર આ શાળાના શિક્ષણને આભારી છે। માટે સર્વે શિક્ષણના દાનવીરો અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે આ શાળાને બચાવવા આપણા તરફથી फूल नहीं तो फूलनी पाखड़ी स्वरूपे कोईने कोई योगदान आपवामां आवे तो हजारों बाळकोना भविष्यने आपणे फरी उज्जवल बनावी शकीए। माटे समग्र शाळा परिवार वती आप सौने फरी विनंती करूं छुं के आपनुं योगदान आसपासना 21 गामोना विद्यार्थीओनुं जीवन बनी रहेशे। माटे आपना तरफथी जे कंई योगदान आपवामां आवशे ते विद्यादान स्वरूपे स्वीकारी ट्रस्ट मंडल द्वारा आपने एनी पाकी रिसिप्ट आपवामां आवशे अने इन्कम टेक्समांथी पण आप बाद मेळवी शकशो। फरी एकवार सर्व मित्रोने हूँ विनंती करूं छुं, मित्रों, शाळा बचावो अभियानमां आप सौ शिक्षणनुं ऋण चूकववा निमित्त बनो અને વધુમાં વધુ રકમ સંસ્થાને દાન સ્વરૂપે મળે અને સારામાં સારી રીતે બિલ્ડિંગનું નવનિર્માણ થાય અને આવનાર સમયમાં હજારો વિદ્યાર્થીઓના આશીર્વાદ આપ સૌને મળે એવી અભ્યર્થના સાથે હું અપીલ કરું છું। આપના તરફથી વધુમાં વધુ યોગદાન મળે એવા પ્રયત્ન કરશો। આપ યોગદાન કરવા ઈચ્છતા હો તો 7801853360 નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો। મિત્રો, फरी एवी आशा राखूं कि आपना तरफथी वधुमां वधु योगदान मळशे अने हजारों विद्यार्थीओना भाविनुं घडतर उज्जवल बनशे। धन्यवाद। आप सौनी अपेक्षा साथे हूँ विरमूं छुं।